ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અંગ્રેજી વિષયના યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથેની રમતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 2 ની શરૂઆત કરતા પહેલા પાર્ટ 1 માં આપણે શું શીખ્યા તેના વિશેની એક સમજૂતી જોઈ લઈએ. તેમાં આપણે જોયું હતું કે શરૂઆતના ફકરામાં આપણને જે દીપાવલીનો ઉલ્લેખ કરેલો હતો કે ભાઈ દીપાવલીની ગણના આપણે ફટાકડા ફોડીને તેનો આપણે ઉજવણી કરીએ છીએ તેની સરખામણી કોઈ પણ સાથે ન થતી હતી. ત્યાર પછી તેમાં એટલે કે ફટાકડાને બનાવવા માટેની પદ્ધતિ એ કેટલી રસપ્રદ હોય છે, તેમાં કઈ કઈ ટેકનિકનો ઉપયોગ થાય તે શબ્દ એટલે કે પાયરોટેકનિક શબ્દ જે ક્યાંથી આવ્યો હતો કે ગ્રીક ભાષાનો શબ્દ પાયર અને ટેકનિક એટલે કે અગ્નિ અને કલા થી ઉતરી આવેલો હતો. ત્યાર પછી આ જે કલા છે તેનો ઉદ્ભવ ભારતમાં થયો હતો, જેના શોધકનું નામ જે હતું સુક્રાંતિ નામના શોધકે આશરે લગભગ 2000 વર્ષ પહેલા તેના ગ્રંથમાં લખેલ હતી. તેમ છતાં પણ જે ચીનીઝ દેશોમાં તેનો ઉલ્લેખ પોતાના એટલે કે પોતે જ શોધ કરતા છે તે તરીકે કરવામાં આવે છે. ત્યાર પછી તેઓએ 1000 વર્ષ પહેલા તેની શોધ કરી હતી તેવો ઉલ્લેખ થાય છે. અને ત્યાર પછી ઈસવીસન 1242માં રોજર બેકન નામના વ્યક્તિએ, જે અંગ્રેજ સાધુ હતું, તેણે બ્લેક પાવડરનો ઉપયોગ થાય તે માટે કેટલાક નુસ્ખાઓ જાહેર કર્યા હતા, જે ખૂબ જ ખતરનાક હોવાથી તેણે સાંકેતિક ભાષામાં તેનો ઉલ્લેખ કર્યો હતો. તો આ હતી અત્યાર સુધીની સમજૂતી. જોઈએ હવે આગળ પાર્ટ 2 પ્લેઇંગ વિથ ફાયર. ત્યાર પછી આગળ The basic formula of the black powder or gunpowder has remained unchanged for the centuries. Centuries એટલે કે સદીઓ સુધી આ જે ગન પાવડર અને બ્લેક પાવડર બંને એક જ વસ્તુના અલગ અલગ નામ છે, બ્લેક પાવડર અથવા તો ગન પાવડર. આ જે બ્લેક પાવડર અથવા તો ગન પાવડર છે તે નો જે પણ શોધ છે ફોર્મ્યુલા છે એટલે કે એના સૂત્ર છે, જે તેને બનાવવા માટેનો જે નુસ્ખો છે, રીત પદ્ધતિ, તે સદીઓ સુધી ચેન્જ થઈ નથી. It is a blend of the potassium nitrate, charcoal or a sulfur in the ratio of 75, 15, 10 by the weight એટલે કે વજન દ્વારા વજનના માધ્યમથી તેમના પ્રમાણ કઈ વસ્તુઓ તો કે તેમાં ઉમેરવામાં આવતી 3 વસ્તુ હોય છે, જેમ કે પોટેશિયમ નાઇટ્રેટ, ત્યાર પછી ચારકોલ અને અન્ય સામગ્રી શું છે તો કે સલ્ફર. આ ત્રણેય વસ્તુઓને વજન દ્વારા પ્રમાણથી 75મા ભાગમાં પોટેશિયમ નાઇટ્રેટ, ત્યાર પછી 15મા ભાગનો કોલસો એટલે કે ચારકોલ અને સલ્ફર નો 10મો ભાગ. ઓકે, આવી રીતે તેના વજન દ્વારા આટલા ભાગમાં તેને વહેંચવામાં આવે છે એટલે કે તેને ઉમેરવામાં આવે છે. મિશ્રણ કરવાથી તૈયાર થઈ જાય છે આપણો ગન પાવડર અથવા તો બ્લેક પાવડર. It is almost the perfect combination as it is and no further improvements or alternation need to be made. અહીં શું કહેવા માંગે છે કે અહીં હજારો વર્ષો સુધી જે આજે બનાવટ છે તેમાં કોઈ પણ મિશ્રણમાં કોઈ ચોક્કસ એવો સુધારો કે ફેરફાર કરવાની જરૂર રહી જ નથી. કોઈ પણ એમાં ફેરફાર કરવાની જરૂરત જ પડી નથી. આ મિશ્રણ શું હતું તો કે ચોક્કસ અને જરૂરી એવા બધા જ તત્વોનો ઉમેર એમાં ઉપયોગમાં લઈ શકાય એવું હતું. ત્યાર પછી expert says that this might be the only chemical product still using the same age old profession and the manufacturing technique. એવું નિષ્ણાંતો કહે છે. એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતો, જે જ્ઞાની વ્યક્તિઓ છે તે. આ નિષ્ણાંતોનું શું કહેવું છે કે ઇતિહાસમાં કદાચ એકમાત્ર એવી વસ્તુ છે, રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ સુધી જૂના પ્રમાણ અને તેના ઉત્પાદનની રીત પદ્ધતિ દ્વારા જ તે પ્રક્રિયા દ્વારા જ બનાવવામાં આવે છે. હજી પણ તેને તે જ પદ્ધતિથી બનાવવામાં આવે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે, એટલે કે જે બુદ્ધિજીવીઓ છે તેનું માનવું છે. ત્યાર પછી આગળ However, with the development of the modern chemistry, light and the color effect have become common in the fireworks. હવે શું કહેવા માંગે છે કે however કે હજી પણ હાલના સમયમાં પણ આધુનિક યુગમાં શું થયું, the development of
ધ મોડર્ન કેમિસ્ટ્રી, જે રાસાયણિક જે શાસ્ત્ર છે, કેમિસ્ટ્રી એ રાસાયણિક જે વિજ્ઞાન છે તેના વિકાસમાં એટલે કે ડેવલપમેન્ટ, તેના વિકાસમાં થી શું થયું એટલે કે તેમાં નવા નવા સુધારાઓ આવવાથી ફટાકડા એટલે કે ફાયરવર્ક્સ માં પ્રકાશ રંગો એવા એક સમાન બાબતથી બની ગયા, કોમન એટલે કે સમાન સમાન બની ગયા, પ્રકાશ અને રંગો જે એમાં સામાન્ય બની ગયા, સમાન. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, અને છેલ્લા જે સદી હતી, છેલ્લી સદી હતી તેમાં શું થયું, ધ ડિસ્કવરી ઓફ ધ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ધ ટાઇટેનિયમ which burn at the high temperature, emitting a bright light, dramatically improved and the brilliance of the fireworks. અહીં શું કહે છે કે જે છેલ્લી સદીમાં જે ધાતુઓની શોધ થઈ, તે ધાતુઓની શોધ પૈકી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ જે ધાતુઓ હતા તેની શોધ અહીં ફાયરવર્ક એટલે કે ફટાકડા માટે ખૂબ જ અગત્યની હતી, અને તે શોધ છેલ્લી સદીમાં થઈ. આ તત્વો શું કરે છે, બીચ એટલે કે આ તત્વો વિશે કહે છે કે આ તત્વો ઊંચા તાપમાને બળે છે એટલે કે સળગે છે, ઊંચા તાપમાને શું થાય, સળગે છે. એન્ડ બ્રાઇટ લાઇટ, અને તે શું કરે છે તો કે બ્રાઇટ લાઇટ એટલે કે પ્રકાશનો ફેલાવો કરે છે, ઇમેટ ફેલાવો કરવો. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ ધ બ્રિલિયન્સ ઓફ ધ ફાયરવર્ક્સ, અને તેના કારણે શું થાય છે તો કે નાટકીય એટલે કે ડ્રામેટિકલી, જાણે કે અહીં શું થતું હોય, પિક્ચર ચાલતું હોય તેવી રીતે, એટલે કે નાટક ચાલતું હોય તે રીતે ફટાકડાઓમાંથી પ્રકાશમાં સુધારાઓ થવા લાગ્યા, ફટાકડાઓના જે પ્રકાશ હતો તેમાં સુધારાઓ થવા લાગ્યા. ત્યાર પછી સિમિલરલી ધ કલર્સ ટુ આર ધ રિસન્ટ ડેવલપ, અને તેમાંથી સામાન્ય રીતે સિમિલરલી તેવી જ રીતે જેમ પ્રકાશમાં જેમ સુધારા વધારા થયા, ફટાકડાઓની અંદર જે પ્રકાશ અલગ અલગ રીતે પ્રકાશ ફેલાવા લાગ્યો તે રીતે, સિમિલરલી તે જ રીતે કલર આર ટુ રિસન્ટ ડેવલપ, તેમાં રંગોમાં પણ સુધારાઓ હાલમાં થવા લાગ્યા, તેમાં પણ વિકાસ થવા લાગ્યો. ધ પ્રિન્સિપલ કલર એમિટર ઇન ધ પાયરોટેક્ટિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર અ ડિકેડ્સ ઓફ રિસર્ચ. શું કહેવા માંગે છે કે દશકોના સંશોધન પછી એટલે કે ઘણા વર્ષોના સંશોધન કર્યા પછી પાયરોટેક્નિક્સમાં જે રંગોનો જે ફેલાવો થાય છે, જે રંગોનો ફેલાવો થાય છે તે શું થાય છે, મુખ્ય ઘટકોની શોધ કાઢવામાં આવી, તેમાંથી જે મુખ્ય ઘટકો હતા તેની શોધ થવા લાગી હતી કે હવે રંગોમાં કઈ કઈ રીતે ફેરફાર કરવો તેની શોધ થવા લાગી. તેમાં કેટલો વર્ષ લાગ્યો, આફ્ટર ડિકેડ્સ ઓફ ધ રિસર્ચ એટલે કે વર્ષોની શોધ પછી. ધીસ કલર્સ આર ફોર્મ્ડ ઇન વન ઓફ ટુ વેઝ, અહીં આ જે રંગો છે તે લગભગ એક કે બે કરતા પ્રકારના બે જેટલી રીતોથી બને છે. હવે કઈ રીતે, લ્યુમિનન્સ એન્ડ ઇન્કેડન્સ, અહીં શું કહેવા માંગે છે, લ્યુમિનન્સ જે આપણને આગળના ફકરામાં દર્શાવવામાં આવેલું છે, ઇન્કેન્ડસન્સ એટલે કે the light is produced when a substance is heated. અહીં શું કહેવા માંગે છે કે ભાઈ પદાર્થ હોય તેને જો આપણે હીટ એટલે કે ગરમ કરીએ અથવા તો ગરમી ઉત્પન્ન કરવામાં અથવા તો ગરમી તેને આપવામાં આવે ત્યારે તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેને કહેવાશે ઇન્કેન્ડસન્ટ. ઓકે, એવો શબ્દ છે લ્યુમિનસન્સ એટલે શું તો કે આપણે ગ્લોસરીમાં જોયું હતું તે પ્રમાણે જેમાંથી ગરમી ન આપવામાં આવે એટલે કે ગરમી નો ઉપયોગ ન થાય તેમ છતાં પણ તેમાંથી જો પ્રકાશ ઉત્પન્ન થતો હોય તો તેવાને કહેવાશે લ્યુમિનસન્સ. જેમ કે આપણે જોયું હતું ઉદાહરણ તરીકે કે ભાઈ રેડિયમ જે છે તેનો ઉપયોગ અંધારામાં પ્રકાશ ઉત્પન્ન કરવા માટે થાય છે, એટલે કે આપણને જો કોઈ પણ વસ્તુને જોવી હોય અંધારામાં તો રેડિયમ જેવા વસ્તુનો ઉપયોગ થાય છે, કારણ કે તે ગરમ કરવી પડતી નથી, તેમ છતાં પણ તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ, so much that it begins to glow. આખું જે વાક્ય છે કે ભાઈ incandescent light એટલે કે પ્રકાશનું ઉત્પન્ન ગરમીનું ઉત્પન્ન કરી ઉષ્માનો ઉપયોગ કરી અને જ્યારે આપણે પ્રકાશ ઉત્પન્ન કરીએ છીએ ત્યારે it produce when a substance is heated so much એટલે કે ખૂબ જ ગરમીથી that is begin to glow અને તેના દ્વારા તે સળગી ઉઠે.
ત્યારે તેમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. આ હતી ઇન્કેન્ડસન્ટ લાઇટ. ત્યાર પછી જોઈએ હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. હીટ એટલે કે ઉષ્મા. ઉષ્મા એ કારણ છે. શેનું કારણ છે? તો કે હોટ એટલે કે ગરમી અને ગ્લો એટલે કે પ્રકાશ. ગરમી અને ઉષ્મા તેમાંથી ઉત્પન્ન કરવાનું એક કારણ છે. ત્યાર પછી ઇનિશિયલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ. શરૂઆતના સમયમાં ઇન્ફ્રારેડ થી તે સળગે છે. એટલે કે થોડીક લાલ રંગની તે સળગવાની શરૂઆત કરે છે. ત્યાર પછી ધેન રેડ. ત્યાર પછી તે સંપૂર્ણ લાલ થઈ જાય છે. ત્યાર પછીનો રંગ છે ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝિંગલી હોટર. જેમ જેમ તે ગરમ થતી જાય તેમ તેની જ્યોતના રંગો આવી રીતે બદલાતા જાય છે. ત્યાર પછી when the temperature of the fireworks is controlled. જો આપણે જે ટેમ્પરેચર છે ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનો જે તાપમાન છે તેને કંટ્રોલ કરી લઈએ એટલે કે ત્યાર પછી તેને જો આપણે કંટ્રોલ કરી લઈએ તેની ઉપર નિયંત્રણ લાવી દઈએ તો શું થાય? The glow of its metallic substance can be manipulated to be desired the color at the proper time. શું કહેવા માંગે છે કે જેમ જેમ આપણે તેના તાપમાનમાં નિયંત્રણ લાવી દઈએ એટલે કે જો આપણે કાબુ લાવી દઈએ તો તેમાં રહેલા ધાતુમય પદાર્થો જો યોગ્યમય રીતે યોગ્ય સમયે સળગવાનું શરૂ કરે તો તેમાં પ્રકાશ બહાર ફેંકવાનું શરૂ કરે તો તેમાં યોગ્ય એવા રંગોનું સર્જન કરી શકાય છે. તેવું અહીં આ ફકરામાં કહેવા માંગે છે. ત્યાર પછી જોઈએ આગળ The principle behind any fireworks is that when the heat is applied to fuel, it burns using oxygen. અહીં શું કહેવા માંગે છે કે ભાઈ સિદ્ધાંત પ્રિન્સિપલ એટલે કે એવો સિદ્ધાંત બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ ફટાકડાઓની પાછળ રહેલો એક સિદ્ધાંત છે એનો નિયમ શું છે is that અને તે એ છે when the heat is applied જ્યારે ગરમી આપવામાં આવે ઉષ્મા આપવામાં આવે the fuel કોને ફ્યુઅલ એટલે કે બળતણને જે સળગનાર જે પદાર્થ છે જેમ કે ગન પાવડર ઓકે તો તેને જ્યારે આપણે હીટ એટલે કે ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે it burns using oxygen. તે ઓક્સિજન હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરી અને તે બળવાનું શરૂ કરે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes a place all of the sudden. અને શું કહેવા માંગે છે however એટલે કે છતાં પણ ગરમીને જે અંદર જ રાખવામાં આવેલા બળતણ એટલું બધું સજ્જ રીતે બાંધેલું હોય છે કે તેમાં રહેલા પ્રક્રિયકો ચોક્કસ રીતે એટલે કે અચાનક જ શું થાય છે સળગવાનું શરૂ કરે છે. ગરમીને લીધે જે સબસ્ટન્સ એટલે કે જે બળતણ છે તે ટાઈટ ખૂબ જ ચોક્કસ રીતે બાંધવામાં આવેલો છે ટાઈટલી તેને પેક કરેલ હોય છે એટલે કે બાંધેલ હોય છે તેમ છતાં પણ તેનો ઉર્જા તેનો પ્રકાશ એટલો બધો હોય છે કે તે અચાનક જ સળગી ઉઠે છે. તેની જે પદ્ધતિ હોય છે બાંધવાની તે એવી હોય છે કે જે અચાનક જ તેને બાળી દે છે એટલે કે સળગાવી દે છે. ઓકે ત્યાર પછી જોઈએ આગળ it causes the characters loud noise અને તેને કારણે ખૂબ જ મોટો અવાજ ઉત્પન્ન થાય છે. The actual manufacturing process of the fireworks is simple. અહીં જે મૂળ જે એની બનાવટ છે જે મેન્યુફેક્ચરિંગ એટલે કે તેની જે બનાવટની પ્રોસેસ છે તે ખૂબ જ સામાન્ય છે સિમ્પલ સામાન્ય છે. The raw material required the fuel, binder, oxidizer and a few other materials. હવે તેના માટે જે સામાન્ય એવા ઘણા બધા પદાર્થોની જરૂર પડતી હોય તો એવા રો મટીરિયલના પદાર્થો કયા કયા છે જેમ કે ફ્યુઅલ એટલે કે બળતણ બાઇન્ડર એટલે કે બાંધવા માટે જે સામગ્રી જોઈએ છે તે ઓક્સિડાઇઝર એટલે કે સળગવા માટે જે મદદ કરે છે તે ઓક્સિડાઇઝર એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ અને બીજા અન્ય કેટલાક સામાન
ત્યાર પછી ધ ingredients are the ground and the mixed well. અહીં શું કહેવા માંગે છે કે જે પણ સામગ્રીઓ છે, જે પણ એમાં નાખવામાં આવેલા તત્વો છે, તે બધા જને શું કરવામાં આવે છે તો કે ગ્રાઉન્ડ એટલે કે તેને સારી રીતે મેળવવામાં આવે છે. ત્યાર પછી મિક્સ્ડ વેલ એને ખૂબ જ ઉત્તમ પ્રક્રિયાઓ દ્વારા ભેગા કરવામાં આવે છે. ત્યાર પછી આગળ ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ ધ મશીન. આ જે મિશ્રણ છે તેને શું કરવામાં આવે છે, ધકેલવામાં આવે છે, મશીનની અંદર દાખલ કરવામાં આવે છે. ફ્રોમ વિચ ઇટ કમ્સ આઉટ, અને તે જ્યાંથી બહાર આવે છે, એઝ અ લોંગ રોલ ઓર અ સ્ટ્રીપ. તે જ્યાંથી બહાર આવે છે ત્યાંથી તેનો આકાર કેવો હોય છે તો કે લાંબા વીંટા એટલે કે રોલ જેવો અથવા તો લાંબા પટ્ટા જેવો હોય છે. એન્ડ ધેન રોલ્ડ ઇન ધ કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર વિથ અ ફ્યુઝ. અહીં ફ્યુઝ એટલે કે દિવેટ, જેમ આપણે વાટની ઉપયોગ કરીએ છીએ, દીવાલની અંદર જે વાટ હોય છે તેવી રીતે તેમાં વાટ લગાવવામાં આવે છે. ત્યાર પછી આ જે ગન પાવડર જે મિશ્રણ થયું છે તેને શેમાં વીંટવામાં આવે છે તો કે કાર્ડબોર્ડ એટલે કે પુઠ્ઠામાં અથવા તો ન્યૂઝપેપર એટલે કે સમાચાર પત્ર, જે પણ કાગળના છાપા હોય છે પણ કેવા ઓલ્ડ એટલે કે જૂના. ફ્યુઝની સાથે તેને બાંધવામાં આવે છે, સારી રીતે તેને બાંધવામાં આવે છે. ત્યાર પછી આગળ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ ધ ફાયર ટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. અહીં પાયરોટેકનિક્સ જે વિજ્ઞાન છે તેમાં સૌથી ભયાનક, સૌથી જોખમી જો કોઈ વસ્તુ હોય તો તે શું છે, તો તે એ છે કે તે આગ સાથે કામ કરતું હોય છે. ઇટ ડીલ્સ વિથ અ ફાયર, એ આગ સાથે કામ કરતું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ. આ જે કારખાનાઓ છે, આવા જે કારખાનાઓ ચાલી રહ્યા છે, જે પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા બનાવવા માટેની જે આ વિદ્યા છે તેનો ઉપયોગ કરીને જે બનાવે છે ફટાકડાઓ, તે માટેના જે ઇન્ડસ્ટ્રી છે, કારખાનાઓ છે, તે ઘણા આવા એક્સિડન્ટ થી યાદ કરવામાં આવે છે. સારી બાબત નથી એક્સિડન્ટ, એ ખરાબ બાબત છે, તેથી નોટોરિયસ એટલે કે ખરાબ બાબતો માટે યાદ કરાય એવું. વેધર ઇન ધ યુએસએ, જાપાન ઓર ઇન્ડિયા, કે જે યુએસ એટલે કે અમેરિકા સંઘ, યુએસએ હોય, જાપાન હોય કે પછી ભારત હોય, તેના ઉદ્યોગો અકસ્માત માટે જાણીતા બન્યા છે. થ્રુ ધ મિક્સચર ઇઝ સ્ટેબલ if the kept cool or dry. It can catch fire if the heat is accidentally appeared. શું કહેવા માંગે છે અહીં? Weather in the USA, sorry, throughout the mixture is stable if the kept cool and dry. અહીં આ જે મિક્સચર છે, આ જે મિશ્રણ બનેલું છે એને ઠંડુ અથવા તો સૂકું રાખવામાં આવે છે. કુલ એટલે કે ઠંડુ અને ડ્રાય એટલે કે સૂકું, ભીનાય નહીં એવું સૂકું રાખવામાં આવે છે. It can catch the fire if the heat is accidentally appear. જો અચાનક જ તેને હીટ એટલે કે ગરમી મળી જાય, જો તેને અચાનક જો ગરમી મળી જાય તો તે શું થશે, આગ પકડી લેશે. આગ કેચ એટલે કે પકડવું, તે આગ પકડી શકે છે. ધો અને તેથી too much frictions something sometimes or form a spark or an impact. અહીં શું કહેવા માંગે છે, અલગ અલગ પ્રક્રિયા દ્વારા તેમાં હીટ ઉત્પન્ન થઈ શકે છે, અને તે કઈ કઈ છે, ટુ મચ ફ્રિક્શન્સ સમટાઈમ્સ એટલે કે ઘણીવાર ઘર્ષણ થતું હોય તો આ વધારે પડતું ઘર્ષણ પણ હીટ એટલે કે ઉર્જા, ઉષ્માનું ઉત્પન્ન કરી શકે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક, કદાચ કોઈ જગ્યાએ શું થાય તો કે તીખારી થતી હોય તો તે સમયે પણ સ્પાર્ક થવાથી પણ એમાં હીટ એટલે કે આગ લાગી શકે છે. ત્યાર પછી બીજો શું કારણ છે, એન ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ એટલે કે અથડાવું, ક્યારેક ઘણા બધા બળથી કોઈ વસ્તુ અથડાઈ જતી હોય તો ત્યારે પણ આ અકસ્માત સર્જાઈ શકે છે. આ કારણો દ્વારા શું થાય તો કે ફટાકડાઓમાં આગ લાગી શકે છે. ત્યાર પછી આગળ સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર અ વે ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. જે વૈજ્ઞાનિકો છે તે ફટાકડા બનાવવાની ઉત્તમ સલામત રીતનો શોધી રહ્યા છે, સલામત પદ્ધતિઓ શોધી રહ્યા છે. ત્યાર પછીનો ફકરો that in India
fireworks in India, fireworks used to be import from the China. અહીં શું કહેવા માંગે છે કે ભાઈ ભારતની વાત કરીએ તો ભારતમાં ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાઓ ફટાકડાઓનો ઉપયોગ ક્યાંથી થાય છે ઇમ્પોર્ટેડ એટલે કે બહારના દેશમાંથી લાવવું આયાત કરવું ક્યાંથી આયાત કરવામાં છે ફ્રોમ ચાઇના એટલે કે ચાઇનામાંથી આયાત કરવામાં આવે છે ડ્યુરિંગ અ સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ આજે બહારના દેશમાંથી આયાત થતી હતી તે શું કરી નાખવી હવે બંધ થઈ ગઈ એન્ડ ધ સેફટી મેચિસ પ્રોડ્યુસીસ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ એટલે કે તમિલનાડુમાં બનાવવામાં એટલે કે પહેલેથી જે બીજા વિશ્વયુદ્ધ પહેલા જ્યાં માચિસ સેફટી મેચ એટલે કે માચિસ દિવાસળી ની બનાવટ એટલે કે ઉત્પાદન ત્યાં શરૂ હતું જે જગ્યાએ શિવકાશી જે સ્થળ છે તમિલનાડુમાં આવેલું શિવકાશી ત્યાં જ્યાં પહેલેથી જ માચિસનું ઉત્પાદન શરૂ હતું ત્યાં ઇન 1922 એટલે કે 1992માં the country used about 60 crore worth of fireworks દેશના 60 કરોડ રૂપિયાના ફટાકડાનો અહીં શું થાય છે દેશમાં ઉપયોગ થયો ક્યારે 1992માં એન્ડ 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવકાશી આજે 60 કરોડના ફટાકડાનો દેશમાં ઉપયોગ થયો તેમાંથી 60 થી 70% શિવકાશીમાંથી આવ્યા હતા તેવું અહીં કહેવા માંગે છે ત્યાર પછી ઇન શિવકાશી શિવકાશીમાં શું હતું fireworks are manufactured in a number of small units નાના નાના એકમોમાં મેન્યુફેક્ચર જે ફટાકડાઓ છે તેનું ઉત્પાદન કરવામાં આવે છે 3 months before the festival is a busiest time for these units અહીં શું કહેવા માંગે છે કે આ નાના નાના જે યુનિટ છે જે એકમો છે તે માટે જે ઉદ્યોગો તહેવારોની પહેલાનો જે 3 મહિનાનો જે સમય છે તે સૌથી બિઝીએસ્ટ એટલે કે વ્યસ્ત સમય હોય છે દિવાળી પહેલાના 3 મહિના હોય છે તે સૌથી વ્યસ્ત હોય છે fireworks are transported to every nook and the corner of the country અહીં શું કહેવા માંગે છે કે ફટાકડા છે તેને ટ્રાન્સપોર્ટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ફટાકડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં છે પણ પરંતુ ક્યાં એવરી નોક એન્ડ ધ કોર્નર એટલે કે દેશના દરેક ખૂણાએ તેને પહોંચાડવામાં આવે છે ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર however far from the satisfactory શું કહેવા માંગે છે કે અહીં વર્કિંગ કન્ડિશન્સ એટલે કે કામ કરવાની જે યુનિટોની જે ક્ષમતા છે however far from the satisfactory એટલે કે જ્યાં સુધી દેશને સંતુષ્ટ ન થઈ જાય ત્યાં સુધી હજી નાના નાના યુનિટો છે તે પોતાની ક્ષમતા અનુસાર બનાવતા રહે છે પરિસ્થિતિઓમાં કામ કરતા રહે છે ત્યાર પછી there are a very few testing facilities for the quality or a uniformity and hardly any safety measures in a force અહીં શું કહેવા માંગે છે there are very few testing facility અહીં કેટલીક એવી ફેસિલિટી હોય છે સુવિધા હોય છે કે જેના દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે ત્યાર પછી શું કહેવા માંગે છે કે ફોર ધ ક્વોલિટી એટલે કે ગુણવત્તા યુનિફોર્મિટી એટલે કે એક સરખું વસ્તુ બને છે કે નહીં તે સારી ગુણવત્તાનું બને છે કે નહીં તેની ચકાસણી કરવી એન્ડ હાર્ડલી એટલે કે ખૂબ જ જાળવીને એની સેફટી મેઝરિંગ ઇન ધ ફોર્સ એટલે કે સારી રીતે તેની ચકાસણી કરી તેની સારી ગુણવત્તા છે કે નહીં તે એક સરખું બને છે કે નહીં આ દરેક ધોરણે તેની ચકાસણી કર્યા પછી તેને એક સરખું પસાર કરવામાં આવે છે ત્યાર પછી ધીસ ઇઝ વાય વી હિયર ઓફ એક્સિડન્ટ્સ ઇન ધ શિવકાશી યર આફ્ટર યર અને તેના કારણે શું થાય છે તો કે શિવકાશીમાં એટલે કે આવા જે એકમો છે તેની ચકાસણીઓ અસંતોષકારક હોય છે તેના કારણે વર્ષો સુધી શિવકાશીમાં અકસ્માતો સાંભળવા મળે છે શિવકાશીમાં શું જોવા મળે છે તો કે અકસ્માત થઈ રહ્યા છે તેવું જોવા અથવા સાંભળવામાં આવે છે હિયર એટલે કે સાંભળવામાં આવે છે ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ
ટુ ગેટ ઇન્ફોર્મેશન ટુ હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ. એટલે શું કહેવા માંગે છે? તો કે ફટાકડા બનાવવાની માહિતી મેળવવી ખૂબ જ ઘણી શું હોય છે? ડિફિકલ્ટ એટલે કે અઘરી હોય છે. જે માહિતી મેળવવી છે એ ખૂબ જ અઘરી હોય છે. કારણ શું? બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ટુ ડિટેલ્સ. શું કહેવા માંગે છે? કારણ શું છે? ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ. કારણ કે તેની જે સલામતી છે તે સારી નથી. એટલે કે તેની જે સલામતી છે તે ઘણી સારી રીતે રાખી ન શકાય. તે માટે ટુ ગીવ એવરીબડી ડિટેલ્સ, અને તે માટે તેની માહિતી છે તે દરેક વ્યક્તિઓને આપી શકાતી નથી. તેની માહિતી દરેક વ્યક્તિઓને આપી ન શકાય. કારણ શું છે? સુરક્ષાની દ્રષ્ટિએ. Only a few, very few reliable persons are taught this art. ભારત દેશમાં પણ ખૂબ જ થોડાક એવા જે વિશ્વાસપાત્ર છે, રિલાયબલ વિશ્વાસપાત્ર જે માણસો છે તેની પાસે જ આ જે કળા છે તેની શીખાવડ હોય છે. એટલે કે તેની પાસે આ કળા હોય છે. ત્યાર પછી જોઈએ આગળ. This is in many countries. અહીં ઘણા દેશોની વાત કરવામાં આવે છે. એટલે કે ભારત સિવાય પણ ઘણા બધા એવા દેશો. Fireworks are not allowed to be used by individuals. Individuals એટલે કે એકમાત્ર. ઘણા બધા એવા દેશો છે કે જે વ્યક્તિગત કોઈ પણ એકાદ વ્યક્તિઓને ફટાકડાનો ઉપયોગ કરવા માટે શું કરે છે? અલાવ કરતા નથી. એટલે કે તેનો ઉપયોગ કરવા દેતા નથી, મના કરવું. એવા એકમાત્ર નહીં, એવા ઘણા બધા દેશો છે કે જે કોઈ એકાદ વ્યક્તિઓને એટલે કે વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેતા નથી. Only a community displays special organized with the help of the experts are allowed. હવે આવા દેશોમાં શું ફટાકડાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે? તો કે ઘણા બધા એવા અગત્યના નિષ્ણાંતોની મદદ લેવામાં આવે છે. ત્યાર પછી આ નિષ્ણાંતો ઘણી સારી રીતે સજ્જ રીતે તેની પરવાનગી લીધા પછી તેઓ આ દેશોમાં ફટાકડાનો ઉપયોગ કરવાની પરવાનગી આપતા હોય છે. ત્યાર પછી જોઈએ તો આગળ. However, the deals of care is taken for the safety at this display. અહીં શું કહેવા માંગે છે? અને આ ક્રિયામાં, આ પ્રક્રિયામાં, પ્રદર્શનમાં ઘણી બધી એટલે કે બધી જ જે સલામતીના જે કારણો છે, સલામતીના જે પણ એકમો છે તેને અનુસરણ કરવામાં આવે છે. However, since even children are allowed to play with the fireworks in India, it is important to observe a certain safety rules. અહીં શું કહેવા માંગે છે? કે ઘણા બધા દેશોમાં જ્યારે આટલા બધા નિયમો છે તેમ છતાં પણ since even children are allowed, અહીં બાળકોને પણ પરવાનગી આપવામાં આવે છે to play with the fireworks in India. ફટાકડાઓથી રમત રમવી. ક્યાં? ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં. ભારતમાં બાળકોને પણ ફટાકડાઓ સાથે રમવાની પરવાનગી આપવામાં આવે છે. It is important to observe a certain safety rules. અહીં કેટલાક ચોક્કસ એવા સલામતીના નિયમોનું અનુસરણ કરવું એ શું છે? મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ છે. Fireworks should be stored. જે ફટાકડાઓ છે તેનો સંગ્રહ કેવી રીતે થવો જોઈએ? Handled and light with the care. તેનો સંગ્રહ, હેન્ડલ એટલે કે તેને કેવી રીતે રાખવું, તો તેની સાચવણી, તેની સંભાળ. ત્યાર પછી લાઇટ એટલે કે કાળજીપૂર્વક, તેને કાળજીપૂર્વક રાખવામાં આવતું હોય છે. ત્યાર પછી they should never be stored or unpacked near a flame, gas cylinder or a heater. અહીં શું કહેવા માંગે છે? they should never be stored or unpacked એટલે કે તેઓને ફટાકડાઓને ક્યારે પણ સ્ટોર્ડ એટલે કે સાચવવા અથવા તો અનપેક્ડ એટલે કે ખોલવા ન જોઈએ. ક્યારે? નિયર અ ફ્લેમ એટલે કે જ્યોતની પાસે, ગેસ સિલિન્ડર એટલે કે ગેસની પાસે, ત્યાર પછી ઓર હીટર એટલે કે હીટરની પાસે ક્યારે પણ તેનો સંગ્રહ ન કરવો અથવા તો તેને ઓપન એટલે કે ખોલવા ન જોઈએ. One should never wear long, loose
clothes or a nylon clothes when lightning crackers. અહીં શું કહેવા માંગે છે? વન શુડ એટલે કે જે પણ વ્યક્તિ ફટાકડા સળગાવવાનો પ્રયત્ન કરે છે તેણે નેવર વિયર અ લોંગ્સ એટલે કે લાંબા કપડાં ના પહેરવા, લૂઝ ક્લોથ્સ એટલે કે ઢીલા કપડાં ના પહેરવા, અથવા તો નાયલોન ક્લોથ્સ એટલે કે નાયલોન પ્રકારના જે કપડાં હોય છે એ ન પહેરવા જોઈએ. વેન લાઇટનિંગ ક્રેકર્સ જ્યારે ફટાકડાઓ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇઝ ક્રેકર્સ is poisonous, they should never been carried loose in your pocket or your hand. અહીં શું કહેવા માંગે છે કે જ્યારે પણ આ જે પાવડર હોય છે ફટાકડાની અંદરનો જે પાવડર ઇઝ પોઈઝનિયસ તે કેવો હોય છે? ખૂબ જ ઝેરી હોય છે. તેથી તેથી દે શુડ નેવર બી કેરીડ અને તેથી તેને ક્યારે પણ ન લેવો. લૂઝ એટલે કે ઢીલો, એટલે કે ખોલીને તેને ક્યારે પણ પાવડરને ન રાખવો જોઈએ. ઇન યોર પોકેટ એટલે કે તમારા ખિસ્સામાં, ઓર યોર હેન્ડ એટલે કે તમારા હાથમાં. તમારે હાથમાં અથવા તમારા ખિસ્સામાં તેને ખુલ્લો ન રાખવો જોઈએ. Also fireworks should never ever be light inside a house એટલે કે ફટાકડાઓને ઘરની અંદર, ઇનસાઇડ એટલે કે અંદર, ક્યારે પણ પ્રજ્વલિત ન કરવા જોઈએ, ક્યારે પણ ન સળગાવવા જોઈએ. નેવર બેન્ડ over fireworks when you are lighting it and never use fireworks to 15 people. અહીં શું કહેવામાં આવે છે? frighten people એટલે કે નેવર બેન્ડ એટલે કે વળવું, ઓવર અ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની ઉપર, ફટાકડાઓ સળગાવતી વખતે ફટાકડાઓની ઉપર ક્યારે પણ વળવું ન જોઈએ, વાંકા વળવું ન જોઈએ. વેન યુ આર લાઇટનિંગ જ્યારે તમે ફટાકડાઓ સળગાવો છો ત્યારે. એન્ડ અને નેવર યુઝ અ ફાયરવર્ક્સ ટુ ફાઇટન પીપલ લોકોને ડરાવવા માટે. ફાઇટન એટલે કે ડરાવવું, હેરાન કરવું, ત્યારે લોકો માટે ક્યારે પણ ફટાકડા ફોડવા ન જોઈએ. ઇફ ઇન સ્પાઇટ ઓફ being careful you do get a burn અને આટલી બધી સાવધાનીઓ હોવા છતાં પણ, કેરફુલ સાવધાનીઓનું અનુસરણ કરીએ છતાં પણ, યુ ડુ ગેટ બર્ન જો તમે સળગી જાઓ એટલે કે જો તમે દાઝી જાઓ. ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇલમેન્ટ. અહીં શું કહેવા માંગે છે? ઓઇલ એટલે કે તેલ અથવા તો મલમ, ઓઇલમેન્ટ એટલે કે મલમ અને ઓઇલ એટલે કે તેલ. તેલ અથવા તો મલમનો ઉપયોગ કરતા પહેલા, તેલ અથવા તો મલમનો ઉપયોગ કરવાને બદલે તમારે શું અનુસરણ કરવું? તો કે ડોક્ટરની સલાહ લેવી જોઈએ એટલે કે ડોક્ટર પાસે જવું જોઈએ. ત્યાર પછી with the care and consideration we can make our favorite festival a much safe one. અને આટલી બધી કાળજી, કેર એટલે કે કાળજી, કન્સિડરેશન એટલે કે સાવધાની, આટલી બધી કાળજીઓ અને સાવધાનીઓનું અનુસરણ કર્યા પછી આપણે આપણા તહેવારને, મનોરંજિત એવા મનપસંદ તહેવારને શું કરી શકીએ છીએ? સલામત બનાવી શકીએ છીએ. સેફર એટલે કે સલામત, સુરક્ષિત બનાવવું. ઓકે, તો આ હતો આપણો યુનિટ 5 ફાયરવર્ક્સ પ્લેઇંગ વિથ ફાયર એટલે કે ફટાકડાઓ સાથે, આગ સાથે રમવું. તો આશા રાખું છું કે આ વિડીયોમાં આપણે ઘણી બધી નવીન વસ્તુઓ શીખ્યા હશે, જેમ કે ફટાકડો કેવી રીતે બને છે, કયા કયા દેશોમાં તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ઘણા બધા દેશોમાં તેની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ફટાકડાઓ બનાવવા માટેનું મૂળ તત્વ કયું હોય છે, ત્યાર પછી તેની શોધ કયા દેશે કરી હતી, તેમાં કયા કયા તત્વોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો આ બધી રસપ્રદ વિષયો બાબતે જાણ્યા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ હવે આગળના યુનિટમાં.